તો તમામ લોકોએ શુદ્ધ ખાવું જરૂરી નહીં, અનિવાર્ય છે. આ અમારા પોતાના પ્રાકૃતિક ફાર્મનો કેસર કેરીનો ઓરિજિનલ રસ છે. આ મોતીચૂર લાડુ છે, સિંગ તેલમાં તળી દેશી ઘીમાં બનેલા છે. આમાં કલર કે કંઈ પણ પ્રકારનું એસેન્સ વાપરવામાં આવતું નથી. આ લીસા લાડુ છે, આ પ્યોર ઘીમાં તળીને ઘીમાં બને છે, દેશી ખાંડમાં બને છે. ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ ડિસાઇડેડ બાય ધ ફૂડ વી ઈટ. આપણે જે ખાઈએ છીએ ને એના દ્વારા જ આપણું જે તંદુરસ્તી છે નક્કી થતી હોય છે. અને એવું સરસ મજાનું લોકેશન લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ. તો અત્યારે જ્યાં ઊભા છીએ એનું લોકેશન પણ તમને વિડીયોની અંદર આપશું. અને અહીંયા જેને કંઈક સારું અને થોડુંક સારું ખાવાનું મળે, ઓકે, હાઇજેનિક હોય, થોડી સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું હોય, તો સરસ મજાનું એવું લોકેશન લઈને તમારી સમક્ષ આવી રહ્યો છું. હું દિનેશ ગોહિલ, આપનો હોસ્ટ ડીકેજી સફર વ્લોગની સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, અહીંયા તમે જોશો કે આ પ્રમાણે એ લોકેશન છે. મધુર રસ એ નામનું એમનું બેનર છે અને સરસ મજાની શોપ છે. આપણે અંદર જઈને બધું જ બતાવવાનો તમને પ્રયત્ન કરશું. તો ચાલો આવી જાઓ મારી સાથે, ને વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, હવે આપણે એમના ઓનર સાથે વાત કરીશું કે એમની જે પ્રોડક્ટ છે ને એ પ્રોડક્ટમાં એ કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે અને કેવી રીતના બનાવે છે. આપણે એમને સીધું એમના મોઢે સાંભળીએ હવે. ઓકે, કે હવે બીમારી અને બરબાદીથી જો બચવું હોય તો તમામ લોકોએ શુદ્ધ ખાવું જરૂરી નહીં, અનિવાર્ય છે. એટલે હવે તમામ લોકો એક નિર્ણય કરવો પડે એમ છે કે ઝેર ખાવું છે કે અમૃત, ભેળસેળવાળું ખાવું છે કે શુદ્ધ, નેચરલ ખાવું છે કે કલર, કેમિકલ, એસેન્સ, ખાતર, દવાવાળું. તો કલર, કેમિકલ, ખાતર, દવા, ભેળસેળ, પામોલિન, ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ દૂધ, ડુપ્લિકેટ માવા, આ બધું ઝેર છે. અને તેના વગરનું જે કંઈ મળે એ શુદ્ધ છે. બરાબર? તો હવે ક્યાં સુધી તમે આવું ખાશો? તમારે બચવું છે અને તમારા કુટુંબને બીમારથી બચાવવું છે. તો શુદ્ધ ખાવું, ફરી કહું, જરૂરી નહીં, અનિવાર્ય છે. આ ફરસાણ 100% શુદ્ધ સિંગ તેલમાં, અનરિફાઇન્ડ, અનબોઇલ્ડ તેલમાં બને છે અને એક જ વખત તળાય છે. બીજે દિવસે અહીંયા જે ગરમ તેલ બચે, દાજ્યું તેલ જેને કહેવાય, એ બીજે દિવસે વાપરવામાં આવતું નથી. પછી આમાં માનો કે આ તીખા ગાંઠિયા છે, તો આ ગાંઠિયા મરચું પ્રાકૃતિક છે. આ જે ખેતરમાં દવા કે ખાતર કંઈ ના વપરાતું હોય, ફક્ત ગાયના ગૌમૂત્ર, ગાયના સાથે તૈયાર થયેલું મરચું, તૈયાર થયેલી હળદર, તૈયાર થયેલા અજમા અને એવી રીતના ભરી અને મીઠું સિંધવ વપરાય છે. પામોલિન નહીં, પ્યોર સિંગતેલમાં તમામ ફરસાણ બને છે. બરાબર? આ રોજ ગામડામાંથી ખેડૂતો પાસેથી તાજું શુદ્ધ દૂધ લાવીએ છીએ, ગરમ કરી દહીં જમાવીએ છીએ, પછી આનું પાણી કાઢીને આનો મઠ્ઠો બને છે અમારે ત્યાં. એટલે માખણ જેવો મઠ્ઠો તમને લાગશે. કોઈ પણ કંપનીનો તૈયાર મઠ્ઠો બનાવવા વાપરતા નથી. આજે આપણે હમણાં દહીં જોયું, આ એ જ દહીંમાંથી પાણી કાઢીને બનાવેલો આ ડ્રાયફ્રૂટ મઠ્ઠો છે. આ માખણ જેવું લાગશે તમને, ગળું ચોટશે નહીં, ગળે પકડશે નહીં અને ગમે એટલું ખાશો તો પેટ ભારે લાગશે નહીં. આ રાજભોગ મઠ્ઠો છે. પછી આમાં મેંગો મઠ્ઠો, સ્ટ્રોબેરી મઠ્ઠો અને કેસર પિસ્તા મઠ્ઠો અને એક પાઇનેપલનો મઠ્ઠો, 5 પ્રકારના મઠ્ઠા તમને મળશે. પછી આ અમારા પોતાના પ્રાકૃતિક ફાર્મનો નેચરલ કેસર કેરીનો શુદ્ધ રસ છે. આમાં ઓરિજિનલ કેરીના પીસ છે, જેને ટુકડાવાળો રસ કહે છે. આજુ સુરત આજે આ તાજું શુદ્ધ દૂધની રબડી બનાવી છે અને 60% બાળીને જાડી કરી છે. આમાં કોઈ પણ પ્રકારનું આર્ટિફિશિયલ પાવડર કે કોઈ વસ્તુ એડ કરેલી નથી. આ 100% નેચરલ છે, 100% હેલ્ધી છે. રક્ષાબંધન આવે છે એટલે પેંડા અને મીઠાઈ તો જોશે જ. તમારા ભાઈને જો કલર, કેમિકલ એસો આપશો તો રક્ષાને બદલે બરબાદી થઈ જશે. તો એની રક્ષા એ જ છે કે તમે એને શુદ્ધ અને સાત્વિક આપો. આ ભેંસના દૂધના તાજા અને શુદ્ધ દૂધના થાબડી પેંડા છે. આ તાજા અને શુદ્ધ દૂધના વ્હાઈટ થાબડી પેંડા છે. આ ગીર ગાયના દૂધના ગોળમાં પેંડા છે. આ ભેંસના દૂધની કલાકંદ બરફી છે. આ ભેંસનું દૂધ અને ભેંસના દૂધનો માવોથી બનેલો ટોપરા પાક છે.
આ ભેંસનો દૂધ અને ભેંસના દૂધનો માવો અને ભેંસના ઘીમાં બનેલો અંજીર હલવો છે. આ દૂધીનો હલવો છે. આ ગીરગાયના દૂધનો માવો અને ગીરગાયથી બનેલા ગુલાબજાંબુ છે. આ બધું 12 મહિના નિયમિત મળશે. આ મગજના લાડુ છે, દેશી ઘીમાં અને દેશી ખાંડમાં બનેલું છે. આ ડ્રાયફ્રૂટ ચિક્કી છે. આ સુગર લેસ છે, એટલે સુગર ફ્રી આવશે. ડાયાબિટીસ વાળા પણ ખાવું તો મળશે. આ પ્યોર ઘી, પ્યોર મધ અને હાવ ઓછો ખજૂર, એ ગ્રેડના કાજુ બદામ વપરાય છે. આ અંજીર રોલ છે, આવાના સોફ્ટ 1 મહિનો રહેશે. આ અંજીર બહાર છે, આમાં કાજુ બદામ પિસ્તા અંજીર ઓરિજિનલ કેસર અને દેશી ખાંડ આવશે. આ ડ્રાયફ્રૂટ અંજીર ડ્રાયફ્રૂટ કતરી છે, આમાં ઓલ ડ્રાયફ્રૂટ હશે, કાજુ બદામ પિસ્તા અંજીર અને દેશી ખાંડમાં બનેલા આવશે. આ કાજુ કતરી છે. અમારી કોઈ પણ મીઠાઈમાં વરખ એવડા આવતા નથી. વરખ પણ એક પ્રકારનો કેમિકલ હશે. આ દેશી ખાંડમાં, ઓછી ખાંડમાં અને માવા વગર બને છે. આ મોહનથાળ છે, શુદ્ધ ઘીમાં અને દેશી ખાંડમાં બને છે. આ આયુર્વેદિક કેલ્શિયમ લાડુ છે. આ ખાવાથી કમર અને ગોઠણના દુખાવા 100% મટી જશે. દવા ખાવાની જરૂર પડશે નહીં, ગોઠણ ક્યારેય બદલવા પડશે નહીં. આ મોતીચૂર લાડુ છે, સિંગ તેલમાં તળી દેશી ઘીમાં બનેલા છે. આમાં કલર કે કંઈ પણ પ્રકારનું એસેન્સ વાપરવામાં આવતું નથી. આ લીસા લાડુ છે, આ પ્યોર ઘીમાં તળીને ઘીમાં બને છે, દેશી ખાંડમાં બને છે, એટલે ખાવામાં કોઈ પણ જાતનું નુકસાન કરશે નહીં. આ ગીર ગાયના દૂધનું દહીં જમાવીને વલોણાથી બનેલું શુદ્ધ નેચરલ દાણાદાર ઘી છે. આ ભેંસના દૂધનું દહીં જમાવીને વલોણાથી બનેલું શુદ્ધ નેચરલ દાણાદાર ઘી છે. આ ઘી ખાશો એટલે કોઈ પ્રકારની બીમારી આવશે નહીં, બીમારીને રોકશે. આ ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ હશે, ગાયના ઘીથી એ કોલેસ્ટ્રોલ પણ ઓછો કરે છે, એમ અત્યારનું આયુર્વેદ કહે છે. હવે આ બધી જ આઈટમ ફરાળી છે, 100% સિંગતેલમાં બની છે. એક વખત ખાશો એટલે કાયમી તમે અહીંયા આવતા રહેશો. આ મીઠો ચેવડો છે, આ વેફર ટાઈપનો ચેવડો છે, આ તીખો મીઠો ચેવડો છે, આ સાબુદાણાનો ચેવડો છે, આ બટેકાની ચિપ્સ છે, આ રાજગરો અને બટેકાનો ચેવડો છે, આ કેળાની વેફરનો ચેવડો છે, આ રાજગરાના બિસ્કિટ છે, આ પણ ફરાળી છે, આ રાજગરાના ખાખરા છે, આ પણ ફરાળી છે, અને રાજગરાના લોટની ભાખરી છે, આ પણ ફરાળી છે. આ બધી જ વસ્તુ ફરાળી ઉપવાસ માટે મળશે. આ અમારા પોતાના પ્રાકૃતિક ફાર્મનો કેસર કેરીનો ઓરિજિનલ રસ છે. અમારા 40 વીઘાના આંબાના ખેતરને ક્યારેય રાસાયણિક ખાતર, કોઈ પ્રકારની દવાનો સ્પ્રે કરવામાં આવતો નથી. 100% ગાયના ગૌમૂત્ર, ગાયના છાણથી આખું ખેતર વર્ષોથી તૈયાર કરેલું છે. આ પલ્પ છે, 100% કુદરતી છે. જ્યારે જમવું હોય ત્યારે ફક્ત આમાં 200 ગ્રામ બરફ 1 લીટરે એડ કરવાનો, બીજું કાંઈ નાખવાની જરૂર નથી. તમને 12 મહિના વખતે તમે કેસર કેરી જ ખાવશો. ફોરેન જેના દીકરીઓ રહેતા હોય એને મોકલવા માટે પણ આ છે. દુનિયાના તમામ દેશમાં અમે કુરિયરથી મોકલીએ છીએ. આ મોળી ફાફડી છે, તીખી ફાફડી છે. આ છે તે પાલક અને ફુદીનાના નેચરલ ગાંઠિયા છે. આમાં કલર કે એસન્સ કે આર્ટિફિશિયલ કોઈ વસ્તુ નાખવામાં આવતી નથી. આ સાદી સેવ છે, આ હળદરવાળી સેવ છે. આ હળદર પણ પ્રાકૃતિક વપરાય છે, મીઠું બધામાં સિંધુ વપરાય છે. પછી આ કડક કળી છે, એમાં ફક્ત અજમા આવશે અને મીઠું આવશે. આ અજમા અને મરીવાળા ચંપાકળી ગાંઠિયા કહેવાય. આ વણેલા ગાંઠિયા ખાતા એવો નેચરલ ટેસ્ટ મળશે. અને ભાઠાની કળી કહેવાય. આમાં મરચું, અજમા અને સિંધો મીઠું આવશે, ખાવામાં એકદમ ટેસ્ટી આવશે. આ તીખી કળી છે, આમાં ફક્ત અજમા અને મરચું આવશે. આ ખારો ખાટો ચેવડો છે, આ તીખો ખાટો મીઠો ચેવડો છે. આ 2 પ્રકારના ચેવડા બને છે. પછી આ ભાખરવડી આખી દુનિયામાં આ મધુરમાં ફક્ત પહેલી વખત ઘઉંના લોટની બની છે. આ મેથી મસાલા ભાખરવડી છે, 100% ઘઉંનો લોટ અને 100% આમાં સિંગતેલ છે. પછી આમાં જે મસાલા વપરાય, ધાણા, જીરું, મેથી, વરિયાળી, અજમા, એ બધું પણ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલું તે જ આમાં વાપરવામાં આવે છે. આ હિમોગ્લોબિન બુસ્ટર છે. આમાંથી લોહીની ટકાવારી ઓછી હશે તો પૂરેપૂરી લોહીની ટકાવારી મળશે. આમાંથી થોડું B12 પણ મળશે અને કેલ્શિયમ પણ મળશે.
આ ઓપન જ્યુસ છે. આ પીવાથી બરોબર. શરીરમાં જે બેડ કોલેસ્ટ્રોલ ચીકણો કોલેસ્ટ્રોલ જામેલો છે એને ઓગાળીને કાઢી નાખશે, અને લોહી જાડું થયેલું છે એને પણ ઓગાળી પતલું કરશે. એટલે લાઈફ ટાઈમ કોઈ એટેક આવશે નહીં, કાયમી માટે એટેકથી માણસ બચી જશે. દર 6 મહિને આ એક બોટલ પીવાની, 20 દિવસમાં પૂરી કરવાની, 6 મહિને ફરી પીધે રાખવાની, તો લાઈફ ટાઈમ એટેક ટચ નહીં કરી શકે. આ આયુર્વેદિક સાબુ છે. આ વાળ પણ ધોવાના અને સ્નાન પણ કરવાનું, વાળના રોગથી પણ બચાવશે અને ચામડીના રોગથી પણ બચાવશે. આ નાળિયેરનું ઓરિજિનલ અનરિફાઇન્ડ અનબોઇલ તેલ છે. આ નિયમિત વાળમાં નાખવાથી ખોડો પણ થશે નહીં અને વાળ ખરશે પણ નહીં. આ બધા મસાલા છે, મરચું છે, સૂંઠ છે, હળદર પાવડર છે, જીરું પાવડર છે. આમાં રાઈ, મેથી, વરિયાળી, ધાણા એ બધું પણ મળશે. આ બધું પ્રાકૃતિક પદ્ધતિથી ખેતીમાં ગાયના ગૌમૂત્ર અને ગાયના છાણથી તૈયાર થાય. નો કલર, નો એસન્સ, નો ખાતર કે નો દવા, બધું 100% નેચરલ, 100% શુદ્ધ મળશે. આ બધા લોટ છે ખાવા માટેના. આ બાજરીનો લોટ છે, આ જુવારનો લોટ છે, આ નાગલીનો લોટ છે, આ મકાઈનો લોટ છે. આ પણ બધા પ્રાકૃતિક પદ્ધતિ તૈયાર થાય છે. આ ચા બનાવવા માટેનો ગોળ છે. ખાંડની ચા પીવી એટલે ઝેર પીવાનું, ગોળની ચા પીવી એટલે અમૃત પીવાનું. આ ખાવા માટેનો નેચરલ ગોળ છે. આ સિંધુ મીઠું છે. પછી આ પ્રાકૃતિક પદ્ધતિ તૈયાર થયેલી વરિયાળી છે. બાકી ગામમાં જે વરિયાળી મળે છે એમાં ઉપર પણ કલર હોય છે, ગ્રીન કલર. એકદમ ડાર્ક ગ્રીન હોય તો વરિયાળી લેતા નહીં, કોઈ ખાતા નહીં, એમાં કલર જ હોય છે. આ દેશી ખાંડ છે. આ કોઈ પણ પ્રકારના રાસાયણિક પ્રોસેસ વગરની રોઝ સુગર છે. આજે પીવા માટેનો નીરો અથવા તો તેને કોઈ તાળી પણ કહેતા હશે, એમાંથી બનેલી આ મિશ્રી છે. આ સુગર ફ્રી આવશે. ડાયાબિટીસ વાળા માટે કંઈ પણ સ્વીટ બનાવવું છે, ચા બનાવી, કોફી બનાવી, દૂધ બનાવવું, આમાંથી બનશે અને એ મોજથી ચા, દૂધ, કોફી પી શકશે. આ ગોટલીનો મુખવાસ છે. એ મુખવાસ તરીકે પણ કામ કરશે અને આમાં નેચરલ B12 પણ મળશે. પછી આ સ્વીટ આંબળા છે. આંબળાને ધરતી પરનું અમૃત કીધું છે. આંબળાથી સ્વાસ્થ્ય ઘણા પ્રકારનું સારું રહેશે. આ 100% ઘઉંનો લોટ અને 100% સિંગતેલમાં બનેલા હેલ્ધી નેચરલ ખાખરા છે. અને પ્યોર સિંગતેલમાં બનેલા છે, છતાં પણ 60 દિવસની ગેરંટી છે. લોકો એમ કહે છે સિંગતેલનું કોઈ પણ વસ્તુ 15 દિવસ બગડી જશે, 60 દિવસે બગડે તો અમને પાછું આપવાનું અને 10 ગણા પૈસા પાછા લઈ જવાના. પ્યોર સિંગતેલમાં બનેલી ઘઉંના લોટની ભાખરી છે. આ મેથી ભાખરી છે, આ જીરા ભાખરી છે. આને પણ 60 દિવસની ગેરંટી છે. શુદ્ધ ખાઓ, સ્વસ્થ રહ્યો. આ ત્રણેય પાવડર છે, આંબળા, હરડે અને બેડા. આને ત્રિફળા ચૂર્ણ પણ કહી શકાય છે. આ સાંજે લેવાથી પાચન શક્તિ સારી રહેશે અને સવારે લ્યો તો પેટને સાફ કરે. બંને ટાઈમના ગુણ અલગ અલગ હોય છે. આ B12 માટેનો પાવડર છે. આ બધા ફક્ત ફ્રૂટનો પાવડર છે, પણ આમાંથી B12 મળશે નેચરલ. આમાંથી હિમોગ્લોબિન મળશે. આ 100% શુદ્ધ ફાર્મનું નેચરલ મધ છે. આ બધા પ્રકારની કાતરી, આ ગુવાની કાતરી છે, આ મરચાની કાતરી છે, આ ગુંદાની કાતરી છે અને આ કડવા કોઠીમડાની કાતરી છે. તો મિત્રો, વિઠ્ઠલભાઈ ઘણી બધી પ્રોડક્ટ એમની આપણને બતાવી અને ખરેખર મેં પહેલી વાર આટલી બધી પ્રોડક્ટ અને એ પણ નેચરલ વસ્તુનો ઉપયોગ કર્યો હોય ને, એ નવાઈની વાત છે. બાકી લોકો પૈસા કમાવા માટે તમે જુઓ ને, કલર નાખતા હોય છે, તેલનો વારંવાર ઉપયોગ કરતા હોય છે. પણ મેં આ ખુદ અહીંયા નજરથી પણ જોયું. ખરેખર એ જે પ્રમાણે બોલે છે ને એ પ્રમાણેની રિયાલિટી પણ એમને ફોલો કરી છે મિત્રો. તો ખરેખર વ્યક્તિ પણ મજાના છે અને વસ્તુ પણ મજાની છે. અને યાર, આવે છે દિવાળી, ઓકે, અને આવી વસ્તુ, રક્ષાબંધન આવે છે, પછી દિવાળી આવે છે, તો આવી વસ્તુ તમને મળશે ક્યાં? હા, પૈસા ખર્ચીને બી દવાખાના ભેગા થવું એના કરતા જો પૈસા ખર્ચીને આવી વસ્તુ મળતી હોય ને તો અવશ્ય એકવારની મુલાકાત કરવી જોઈએ. આપણે થોડું પૂછીએ એમને વિઠ્ઠલભાઈને કે વિઠ્ઠલભાઈ, તમે જે આ બધી વસ્તુની અમને વાત કરી, બને ત્યાં સુધી વસ્તુ તમે તમારી રીતના જ બનાવો છો? જેમ કે ઘી છે, તો ઘી માટે તમે કેવું શું કામ કરો છો? આમાં દૂધ લઈને દહીં જમાવીને વલણથી બનેલું ઘી છે. બરાબર. બંને ઘી, ગાયનું અને ભેંસનું. અમારી તમામ મીઠાઈમાં આ જ ઘી વપરાય છે. ઓકે, એટલે પછી તમારું કોઈને વેચાતી જોતું છે ઘરે ખાવા તોય મળશે. ક્યારેક નહીં હોય તમે ના કહી શકશું, પણ ગમે એવું ઘી પધરાવી નથી દેતા અમે કોઈને. બરાબર. મિત્રો,
તો વસ્તુ સારી મળે અને જમીન સાથે જોડાયેલી વ્યક્તિ હોય ને ક્યારે તમને છેતરે નહીં. એમના સ્વભાવ પરથી ને એમની વસ્તુ પરથી આપણને લાગે છે કે પૈસાનો મોહ ઓછો પણ વસ્તુ માણસને સારી ખવડાવવાની અને જીવનનું પુણ્ય કમાવાનું એક કામ કરે છે એવું કહીએ ને તો પણ ઇટ્સ નોટ રોંગ. ઓકે મિત્રો, તો વિઠ્ઠલભાઈ બીજું એ વસ્તુ પૂછવાનું કે તમારા ગામડે કઈ આ પ્રમાણે અમારા ગાયોનું આજે રસ બતાવ્યો હા એ અમારા પોતાની વાડી છે 40 વીઘાની, બરાબર ગીર ભાખા, તાલુકો ગીરગઢડા, જિલ્લો વેરાવળ સોમનાથ. ત્યાં અમારું 40 વીઘાનું ફાર્મ છે અને રસ ને તૈયાર કરવા માટે ફેક્ટરી પણ ઘરે જ છે. કેરી પણ કુદરતી રીતે પાકે છે, કાર્બન કે બીજી કોઈ પ્રોસેસ વગર કેરી નેચરલ રીતે પાકે, ખુલ્લી પાકે છે, એવી કેરીનો રસ છે. એમ આ બધી જેટલી પ્રોડક્ટ તમે અમારી જોઈ આ બધી આ દુકાનની અંદર જ બને છે. 100% શુદ્ધતા હોય છે, 100% સ્વચ્છતા પણ હોય છે. આટલું જ નહીં, પવિત્રતા પણ હોય. સવારે પ્રાર્થના કરીને પછી કામ શરૂ કરીએ છીએ અને સાંજે કામ પૂરું કરે ત્યારે પ્રાર્થના કરવાની. એટલે શુદ્ધતા, પૌષ્ટિકતા, સાત્વિકતા, સ્વચ્છતા અને પવિત્રતા, આ 5 વાતો ખોરાકમાં હોવી જોઈએ. એ કોઈને જે ખબર પણ નથી તે અહીંયા મળશે બધું એમ. તો મિત્રો બીજું ઘણું જાણવાનું મળ્યું આપણે વિઠ્ઠલભાઈ પાસેથી. અવશ્ય એકવારની મુલાકાત કરજો. હવે આપણે એમને છે ને એનું એડ્રેસ અને એમનું જે ટાઈમિંગ છે ને શોપનું એ પૂછી લઈએ. તો વિઠ્ઠલભાઈ શું હશે આપણું એનું એડ્રેસ ને તમારું ટાઈમિંગ એવું કંઈ? આ અમારી દુકાન સુરતમાં મિની હીરા બજાર તરીકેનો અમારો એરિયા છે. વરાછા રોડ, માનગઢ ચોક, રાજસ ટાવરની સામે દુકાનનું નામ છે મધુર રસ મઠ્ઠો સ્વીટ એન્ડ ફરસાણ. સમય શું હશે? દરરોજ સવારે 7:30 ખુલે છે, 8:30 બંધ થાય છે. અને કોઈ દિવસ બંધ? રવિવારે 7:30 થી સાંજના 7. અમારી તમામ પ્રોડક્ટ આખા ભારતમાં કુરિયરથી બધા જ સિટી સુધી અમે પહોંચાડીએ છીએ. એ સિવાય જેના દીકરા દીકરીઓ ફોરેનમાં હોય તો કુરિયરથી ફોરેન પણ અમે મોકલીએ છીએ, અથવા તમે જાતે પણ મોકલી શકો અહીંથી લઈને. અને હજુ અનાયાસે આ 2 ભાઈ સેલવાસથી આવેલા છે, એમને પણ તમે પૂછી શકો છો. લગભગ છેલ્લા 10 વર્ષથી અમારી તમામ વસ્તુ એ ખાય છે. એક ભાઈનું નામ છે ગણેશભાઈ, બીજા ભાઈનું નામ છે મહેન્દ્રભાઈ. જોઈએ આપણે રિવ્યુ લઈએ એમના. હવે એમને પૂછો. ગણેશભાઈ, ગણેશભાઈ કેવું લાગે છે વિઠ્ઠલભાઈનું પ્રોડક્ટ? છેલ્લા 10 વર્ષથી હું સેલવાસમાં છું અને સેલવાસથી અહીંયાથી હું તેલ મંગાવું છું, સિંગ તેલ, અને જેટલી પણ કે ફરસાણની વસ્તુ છે અમે અહીંની જ ખાઈએ છીએ. એટલા દૂર અમે કુરિયરમાં મંગાવીએ છીએ. 2 પૈસા વધારે જશે તો ચાલશે, પરંતુ ફેમિલી અને હેલ્થ સાથે કોઈ પણ પ્રકારનું ખિલવાડ નહીં ચાલે. અને અહીંના પ્રોડક્ટ સાથે અમારી ફેમિલી પણ નથી ભાઈ, કોઈ સંતુષ્ટ છે પ્રકાર અને અમે પણ સંતુષ્ટ છીએ. થેન્ક યુ. પેલા બનાવતા હતા, હમણાં જ બનાવતા નહીં. તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી મંદિર ચેનલ બહાર વિશેષ સફળ વ્લોગને આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરી દો જેથી કરીને જેવો વિડીયો મુકાય આવું મજા આવે છે. એની નોટિફિકેશન તમને તરત મળે. ઓકે, આવજો, આનો બાય બાય, 1400 જય શ્રી કૃષ્ણ, સી યુ સૂન અગેન.